વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિની અંદર પ્રવેગ અને તેના આલેખોની ચર્ચા કરીશું. હવે આપણે અગાઉ જોયું કે પ્રવેગ એ વેગનો ફેરફાર અને સમયગળના ગુણોત્તર પરથી મેળવી શકાય છે, જેને આપણે સરેરાશ પ્રવેગ કીધું. તો એ સરેરાશ પ્રવેગ આલેખના ઢાળ ઉપરથી પણ મળે છે, v વિરુદ્ધ t ના આલેખના ઢાળ ઉપરથી. અને આ ઢાળ જે છે એ કોઈ વખતે ધન મળે, કોઈ વખતે ઋણ મળે. x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી સીધો પ્રવેગ મળી શકતો નથી, પણ પ્રવેગ ધન હશે કે ઋણ એની આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો જોઈએ આજે આપણે x વિરુદ્ધ t અને v વિરુદ્ધ t એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયના જે આલેખો છે એના ઉપરથી પ્રવેગની ચિહ્ન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે એની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ આપણે x વિરુદ્ધ t સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વાત કરીએ. જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે અને એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો ઉપરની દિશામાં કર્વ દર્શાવતો હોય તો એ આલેખ પરથી આપણે એવું કહી શકીએ કે આ જે ગતિ થઈ રહી છે એ ગતિ દરમિયાન જે પ્રવેગ છે એ ધન ચિહ્ન ધરાવતો હશે, એટલે કે પ્રવેગનું જે મૂલ્ય છે એ પોઝિટિવ હશે. ડાયરેક્શન પણ આપણે એ રીતે નક્કી કરી શકીએ. ત્યારબાદ x વિરુદ્ધ t નો આલેખ નીચેની સાઈડે કર્વ ધરાવતો હોય તો આવો આલેખ જ્યારે પણ મળે, ધ્યાન રાખીશું કોની વાત કરી રહ્યા છીએ, x વિરુદ્ધ t ની, ત્યારે એ વખતે ઉદ્ભવતો પ્રવેગનું ચિહ્ન એ ઋણ પ્રાપ્ત થશે. ત્યાર પછી x વિરુદ્ધ t નો આલેખ જો આપણને સ્ટ્રેટ મળે તો સુરેખા મળે તો એવું દર્શાવે છે કે વેગ અચળ રહે છે, અને વેગ અચળ રહે તો અચળ વેગ એ શૂન્ય પ્રવેગ દર્શાવે છે. એટલે યાદ રાખીશું કે x વિરુદ્ધ t નો આલેખ સુરેખા મળે તો પ્રવેગ કેવો મળશે? શૂન્ય મળશે. તો આ x વિરુદ્ધ t ના આલેખની અહીંયા ત્રણ બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આમ તો પ્રવેગમાં પણ ફેરફાર થઈ શકે, પરંતુ આપેલ જે પ્રકરણ છે આ ત્રીજું પ્રકરણ, એની અંદર આપણે માત્ર ને માત્ર જ્યાં પ્રવેગ નિયમિત રહેતો હોય એટલે કે અચળ રહેતો હોય એવા જ કિસ્સાઓની વાત કરીશું. એટલે આપણી જે અભ્યાસની વાત કરીએ તો આપણા અભ્યાસક્રમમાં પ્રવેગમાં ફેરફાર થાય એવા પ્રશ્નો આપણે અહીંયા ધ્યાનમાં લઈશું નહીં, બરાબર? એવા કિસ્સાઓ પણ મળે કે જ્યાં પ્રવેગ આપણને બદલાતો પણ જોવા મળે, પણ અહીં માત્ર એવા જ કિસ્સાની વાત કરવામાં આવી રહી છે જ્યાં પ્રવેગ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. તો અચળ પ્રવેગી ગતિના કિસ્સાઓની આપણે પછી ચર્ચા કરીએ. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પ્રવેગની ચિહ્ન કેવી રીતે ખ્યાલ આવે? તો પ્રથમ આલેખ જે દર્શાવેલ છે એમાં તમે જોઈ શકો છો કે વેગ v0 હતો અને તેમાંથી ગતિ થઈ વેગમાં વધારો થયો અને ગતિની જે દિશા છે એ પણ પોઝિટિવ છે. તો અહીંયા મળતો જે પ્રવેગ છે એ આપણને એ ધન મળશે. એ કેવો મળશે? ધન, કારણ કે વેગમાં વધારો થાય છે. બીજું, આ જે આલેખ છે એમાં વેગનો વધારો એક સરખો છે, એટલે અહીં ઉદ્ભવતો જે પ્રવેગ છે એ કેવો હશે? અચળ હશે, બરાબર? તો આ અચળ પ્રવેગ અથવા અહીંયા બીજો શબ્દ વપરાય છે નિયમિત પ્રવેગ હશે, અને જેનું મૂલ્ય તમે આનો જે ઢાળ છે એની ઉપરથી મેળવી શકો છો. તો કેટલો થશે? તો કે a ઢાળ કેટલો થાય? તો આ તફાવત છે, v માંથી v0 બાદ કરીએ અને આના માટે જે લાગતો સમય છે એ t છે, તો ભાગાકારમાં t - 0. તો આ જે છે એ આપણને કેટલું મળ્યું? v - v0 / t. v - v0 / આટલો પ્રવેગ આની અંદર મળશે. સારું, અહીંયા સેમ સિચ્યુએશન છે, ખાલી ફેર શું છે? પ્રારંભિક વેગ v હતો, અંતિમ વેગ v0 છે. તો અહીં તમે જોઈ શકો છો કે વેગનું મૂલ્ય તો અહીંયા પણ ધન છે ને અહીંયા પણ ધન છે, પણ અહીંયા ઘટેલું છે. તો અહીં જે પ્રવેગ એ છે એ કેવો મળશે? ઋણ મળશે. અને આનો જવાબ મેળવવામાં આવશે તો આનો જવાબ થશે v0 - v/t. પણ અહીં v0 એ v કરતા નાના છે માટે બાદબાકી કરીશું તો એનો જવાબ ઋણ મળશે, બરાબર? એટલે અહીંયા ગતિ ધન દિશામાં છે, પ્રવેગ ઋણ છે. ત્રીજા નંબરની સિચ્યુએશન જોઈએ.
આ જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે પ્રારંભિક વેગ -v0 હતો, અંતિમ વેગ -v છે. હવે આની અંદર તમે પ્રવેગ મેળવશો તો આ પ્રવેગ આપણને ઋણ મળશે. કેવો મળશે? ઋણ. અને ગતિની જે દિશા છે એ પણ ઋણ છે. ગતિ ઋણ દિશામાં થઈ રહી છે, માટે અહીં સમગ્ર ગતિ માટે પ્રવેગ ઋણ હશે અને તેની ગતિની દિશા પણ ઋણ છે. અને છેલ્લા નંબરની જે આકૃતિ છે, ચોથા નંબરની, આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે પ્રારંભિક વેગ એનો v0 હતો, ત્યાંથી t1 સમય સુધીની જે ગતિ છે એ ગતિ દરમિયાન એનો વેગ ધન છે. જોઈ શકાય છે કે 0 થી t1 સમયગાળા વચ્ચે પદાર્થ પોઝિટિવ વેગ ધરાવે છે અને ત્યારબાદ વેગનું મૂલ્ય ઋણ થાય છે. એટલે t1 થી જે t2 સમય છે આ સમયગાળા દરમિયાન એનો વેગ ઋણ થાય છે. તો પ્રવેગ અહીંયા પણ ઋણ મળશે, અહીંયા પણ ઋણ મળશે, પણ પ્રથમ t1 સુધીનો સમયગાળો છે એમાં ગતિની દિશા ધન હશે અને બાકીની t1 થી t2 સમયગાળો છે એમાં ગતિની દિશા ઋણ હશે. એટલે અહીંયા પ્રવેગ તો બંને કિસ્સામાં ઋણ મળશે, 0 થી t1 અને t1 થી t2. પરંતુ 0 થી t1 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગતિની દિશા ધન લઈશું અને ત્યારબાદ t1 થી t2 જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગતિની દિશા ઋણ થઈ જશે. બરાબર? એટલે અહીંયા આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે ડાયરેક્શનોની. અને આની વધારે જરૂરિયાત આપણે અચળ પ્રવેગી ગતિના કિસ્સાઓ ભણ્યા પછી મુક્ત પતન પામતા પદાર્થ માટે જ્યારે કિસ્સાની વાત કરીશું ત્યારે આવા આલેખોની જરૂર પડશે. માટે તમારે આ આલેખો બરાબર સમજી લેવાના છે. x વિરુદ્ધ t નો આલેખ, એના ઉપરથી શું સરળતાથી મળે તો કે વેગ મળે. પણ આપણે અહીંયા પ્રવેગની ચર્ચા કરી રહ્યા છીએ તો પ્રવેગ મેળવવા માટે કરવા કઈ બાજુએ છે, વક્ર ઉપરની સાઈડે છે કે નીચેની સાઈડે એ જોવાનું. અને જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે, આ રીતનો સુરેખ હોય કે પછી આ રીતનો સુરેખ હોય, બંને કિસ્સામાં x વિરુદ્ધ t ના આલેખ સુરેખ હોય તો પ્રવેગ શૂન્ય થશે. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરી. હવે એક નાનકડી બાબત જે યાદ રાખવાની છે, v વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે અને આ આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ, અહીંયા મેં વેગ જે છે એ 0 થી કેપિટલ T જેટલા સમયગાળા દરમિયાન એક સરખો u જેટલો જળવાઈ રહે છે. તો એનો આલેખ દોરીએ તો આવો બને. હવે આના વડે ઘેરાયેલ ક્ષેત્રફળ તો આ થશે. આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ આપે? આવો એક ટૂંકો પ્રશ્ન પૂછી શકાય. તો યાદ રાખીશું કે સાની કિંમત રજૂ કરે છે v વિરુદ્ધ t, એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે અને આ આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતર દર્શાવે છે અને જેનું મૂલ્ય મેળવવું હોય તો આ રીતે મળી શકે. બરાબર? હવે આનો આપણે ઉપયોગ આગળની સ્થિતિમાં કરીશું. માની લો કે આ સિચ્યુએશનો છે તો મારે આ સિચ્યુએશનની વાત કરવી છે. આના વડે ઘેરાયેલ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો. હવે તમારે આ લાઈનો ધ્યાનમાં નહીં લેવાની. આ જે છે અહીંયા ગતિ અહીંયાથી અહીંયાથી, તો આખું ક્ષેત્રફળ કેટલું ઘેરાયું? આ રીતની બની સિચ્યુએશન. તો હવે આના વડે ઘેરાયેલ ક્ષેત્રફળ કેટલું થાય? તો આટલું આખું ક્ષેત્રફળ લેવાનું. હવે આ આખું ક્ષેત્રફળ સીધી રીતે ન શોધી શકાય એટલે આપણે શું કરીએ છીએ કે લંબચોરસ બનાવીએ છીએ ને ત્રિકોણ બનાવીએ છીએ. એટલે ઘેરાયેલ ક્ષેત્રફળ કેટલું? તો કે આખું. પણ એની અંદર એક લંબચોરસ બનાવી દઈએ અને તો આમાં સ્થાનાંતર મેળવવા માટે આ બંનેનું ક્ષેત્રફળ શોધવું પડે અને એનો સરવાળો કરવો પડે. આની અંદર પણ આટલા વિસ્તારનું મેળવવું પડે. આમાં લંબચોરસ અને ત્રિકોણ બને. આની અંદર તો આમાં પણ એવું લંબચોરસ બનશે ઉપરનું અને આ બાકી જે વધે છે એ શું બનશે? ત્રિકોણ બનશે. આની અંદર તો આની અંદર તમારે આ જે કિસ્સો છે આની અંદર તમારે ધ્યાનમાં આ ઉપરનો ભાગ પણ લેવો પડે, નીચેનો ભાગ પણ લેવો પડે. એટલે આ ત્રિકોણ પણ લેવો પડે, આ ત્રિકોણ પણ લેવો પડે. તો આ રીતે તમારે આ બાબતોને ધ્યાનમાં લેવાની છે.
બરાબર. તો અહીંયા સ્થાનાંતર મેળવવા આનો અને આના બંનેના ક્ષેત્રફળને ધ્યાનમાં લેવાના થશે. તો આ રીતે તમે v વિરુદ્ધ t ના આલેખ ઉપરથી શું શોધી શકો છો? તો કે આપેલ ગતિ દરમિયાન એને કરેલું સ્થાનાંતર શોધી શકાય છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે, માટે ધન અને ઋણ ગમે તે હોઈ શકે. આપણે આલેખમાં જોઈ લેવાનું કે u કેવા છે, તો કે ઉપરની સાઈડે હોય ધન અક્ષ ઉપર તો પોઝિટિવ લેવાના, ઋણ અક્ષ ઉપર હોય તો નેગેટિવ. અહીંયા જુઓ, અહીંયા v નો જવાબ નેગેટિવ લેશું, અહીંયા પણ નેગેટિવ લેશું. તો હવે આ બાબતો તમે સમજી લીધેલી હોય તો આનાથી આગળ એક મહત્વનો મુદ્દો જે કહી શકાય આ ચેપ્ટરનો, એવી નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો માટેના સૂત્રો મેળવવાના છે. અહીંયા જે સમીકરણો છે એ આપણે મેળવવા માંગીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે એક અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વિચાર કરીએ. ધારો કે કોઈ પદાર્થને મુક્ત રીતે છોડી દેવામાં આવે તો એ જે ગતિથી નીચે જાય છે એ ગતિ અચળ પ્રવેગ સાથેની હોય છે. બીજી વસ્તુ ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ પદાર્થ ગતિ કરીને જઈ રહ્યો છે અને સરખા સમયમાં એક સરખા વેગનો વધારો કરે છે તો પણ એનો પ્રવેગ અચળ કહેવાય. જેમ કે કોઈ આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા મિત્રો. હવે આપણે આ અચળ પ્રવેગી ગતિ જે છે એના માટેની અહીંયા એક સમજૂતી મેળવીએ. હવે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો એ અચળ વેગ કહેવાય. દાખલા તરીકે કોઈ પદાર્થ છે અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે છે, અહીંયાથી અહીંયા જાય છે. હવે એના માટે લાગતો જે સમય છે, દાખલા તરીકે અહીંયાથી અહીંયા 10 સેકન્ડમાં આવે છે, અહીંયાથી અહીંયા 10 સેકન્ડમાં આવે છે. આ ડિસ્ટન્સ 10 મીટર છે, આ ડિસ્ટન્સ 10 મીટર છે. તો જોઈ શકાય છે કે 10 મીટર 10 મીટર અને 1 સેકન્ડ લે છે. આ કિસ્સામાં વેગ અચળ ગણાય. એટલે પદાર્થની ગતિ કેવી ગણાશે? તો કે નિયમિત અચળ વેગી ગણાશે. પરંતુ પદાર્થની ગતિ આવા પ્રકારની છે. ધારો કે પ્રથમ 0 સેકન્ડે પદાર્થ અહીંયા હતો, હવે 1 સેકન્ડે પદાર્થ અહીંયા જાય છે, બીજી સેકન્ડે પદાર્થ અહીંયા જતો રહે છે. તો અહીંયા આ પ્રથમ સેકન્ડ, બીજી સેકન્ડ. તો આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં ધારો કે અહીંયાથી અહીંયા એને પહેલા 5 મીટર અંતર કાપ્યું, પછી 10 મીટર અંતર કાપ્યું. તો આની અંદર એવું કહી શકાય કે પહેલી સેકન્ડમાં એનો જે પ્રવેગ છે, વેગ 1 મીટર પર સેકન્ડ 5 મીટર પર સેકન્ડ થયો. બીજી એક થી બીજી જે સેકન્ડ છે એમાં એનો વેગ થયો 2 મીટર પર સેકન્ડ. અહીંયા શું જોઈ શકાય છે કે આનો વેગ આટલા ભાગ માટે લઈએ તો v1 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. બીજી એક સેકન્ડની અંદર વેગ લઈએ તો વેગ કેટલો મળશે? તો કે 10 મીટર પર સેકન્ડ. પહેલા 0 હતું, હવે આ બેનો તફાવત લઈશું v2 v1 તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ થશે. એમ 30 સેકન્ડે ધારો કે એનો જે ડિસ્ટન્સ છે એ અહીંયા થઈ જાય છે 15, બીજું એક્સ્ટ્રા ગણીએ તો એ પરિસ્થિતિ પ્રમાણે આપણે એની બાદબાકી કરીશું તો એ સિચ્યુએશન આપણને જે મળે છે એનો તફાવત આગળ એ રીતે વધતો જશે. એટલે ધારો કે કોઈ પદાર્થનો વેગ આ રીતે વધે. પહેલી સેકન્ડે t બરાબર 0 સમયે એનો વેગ જે છે v એ 0 હતો. t બરાબર 1 સેકન્ડે એનો વેગ છે એ ધારો કે 5 છે. t બરાબર 2 સેકન્ડે વેગ 10 થાય છે. t બરાબર 3 સેકન્ડે વેગ 15 થાય છે. t બરાબર 4 સેકન્ડે વેગ 20 થાય છે. તો આ રીતે વેગમાં સતત 5 5 5 નો વધારો થતો જાય. 0 5 10 15 20. તો આ જે સિચ્યુએશન છે એમાં આ બેનો તફાવત લઈએ તો 5 મળે.
આ બેનો તફાવત લઈએ તો 5 મળે, આ બેનો તફાવત લઈએ તો 5 મળે, આ બેનો તફાવત લઈએ તો 5 મળે. તો ડેલ્ટા v નો જવાબ સરખો મળે છે. તફાવત અહીંયા 1 સેકન્ડનો છે જ. તો દરેક માટે મળતો જે પ્રવેગ છે એ મેળવીશું તો શું થશે? તો કે આનો પ્રવેગ આપણને શું મળશે? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કારણ કે 5 ઓછા 0 ભાગ્યા 1, 10 ઓછા 5 ભાગ્યા 1, 15 ઓછા 10 ભાગ્યા 1, દરેક વખતે મળતો જે જવાબ છે 5 રહે છે. તો પદાર્થની આવી ગતિ જે થાય, આવી ગતિને આપણે અચળ પ્રવેગી ગતિ તરીકે ઓળખીએ છીએ અને આના માટેના ઇક્વેશન મેળવવા છે, સમીકરણો. તો હવે આપણે આગળ એક સમીકરણ મેળવી લાયેલા છે, એનો અહીંયા સીધો ઉપયોગ કરી હમણાં જ મેં એક સમીકરણ તમને બતાવ્યું. એવરેજ A is equal to delta V by delta T. ચલો V માંથી V0 બાદ કરીશું. delta V એટલે જુઓ અંતિમ વેગ V, પ્રારંભિક વેગ V0, delta V તફાવત V minus V0 અને સમયગાળો મળશે T minus 0. અહીંયા T સમય છે, અહીંયા 0 સમય છે. તો A બાર નો જવાબ શું મળે અહીંયા? તો કે A બાર is equal to V minus V0 by T. અને હવે અહીંયા બાબત સમજજો કે અચળ પ્રવેગી ગતિ થતી હોય ત્યારે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ સરખા હોય છે. તો આને હું સરેરાશ પ્રવેગની જગ્યાએ તત્કાલીન પ્રવેગમાં લખી શકું છું, કારણ કે અહીંયા a બાર અને a સરખા છે. તો v v0 t કારણમાં લખીશું a બાર is equal to a છે. અને આની ઉપરથી એક સમીકરણ બનશે v v0 is equal to at. ચલો આ સમીકરણ જે છે એને આપણે થોડુંક રીઅરેન્જ કરી આ રીતે લખી શકીએ v is equal to v0 plus at. v ને એમ ના એમ રાખ્યું, v0 ને પેલી બાજુ લઈ ગયા તો આને નંબર 1 આપી દઈએ. હવે બીજું સમીકરણ બનાવવું છે સ્થાનાંતરનું. તો અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનું જે સ્થાનાંતર છે એ હમણાં જ જોયું કે સ્થાનાંતર કેટલું હોય છે. તો સ્થાનાંતર d એ ક્ષેત્રફળ જેટલું હોય. તો d is equal to શું બનશે? અહીંયા આકૃતિ ઉપરથી સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું છે. તો આકૃતિમાં જોઈ શકાય છે કે એક આ ત્રિકોણ બને છે અને બીજો આ એક લંબચોરસ બને છે. તો સ્થાનાંતર જે છે એ કેટલું થશે? લંબચોરસ ACDO નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે મિત્રો તમને ક્ષેત્રફળ શોધતા આવડે છે તો અહીંયા D નો જે જવાબ છે એ લંબચોરસ ACDO આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ વેલ્યુ કેટલી? V0. આ વેલ્યુ કેટલી? T. તો V0 અને T નો ગુણાકાર કરીએ એટલું થાય V0T પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. તો અહીંયા આ વેગ થશે, આ પાયો થશે AC. તો AC નો જવાબ T જેટલો થશે અને વેગ જે છે એ V માંથી V0 બાદ કરીએ એટલો થશે. તો અહીંયા 1/2 પાયો ગુણ્યા વેગ. તો વેગનો જવાબ V V0 અને પાયો છે T. આ જે સમીકરણ છે એમાં અહીંયાથી V V0 ની જગ્યાએ AT લખી શકાય. તો D નું સૂત્ર શું બની ગયું? D is equal to V0T પ્લસ આ સમીકરણની અંદરથી V V0 ની જગ્યાએ AT લખાય તો 1/2 AT into T અને therefore D is equal to V0T plus 1/2 AT square. તમે ઓલરેડી આ સૂત્રો આગળ ભણી ચૂકેલા છો, તમારા માટે એકદમ નવા નથી, પરંતુ આ બાબતો આપણે આ ચેપ્ટર માટે બહુ મહત્વની છે એટલે યાદ રાખવી પણ જરૂરી છે. તો સ્થાનાંતર સૂત્ર મળ્યું V0T plus 1/2 AT square, જેમાં સમય આવે છે, અચળ પ્રવેગ આવે છે, પ્રારંભિક વેગ આવે છે અને સ્થાનાંતર આવે છે. તો સ્થાનાંતર સૂત્ર તરીકે આને ઓળખીશું.
હવે આપણે સ્થાનાંતર સૂત્ર પ્રવેગ વેગના પદમાં મેળવવા માંગીએ સમયને દૂર કરીને, તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને એ સમીકરણ જે છે એને આપણે અહીંયા સ્થાનાંતર જ મેળવવું છે. તો સ્થાનાંતર બે રીતે મળે. એક, સ્થાનાંતર મેળવવા માટે આપણે એવરેજ વેગ લેવો પડે અને એને સમય વડે શું કરી દેવો પડે? ગુણી દેવો પડે. હવે એક બાબત ધ્યાનમાં રાખીશું કે જ્યારે પ્રવેગ અચળ રહેતો હોય ત્યારે એવરેજ વેગ જે છે એ પ્રારંભિક અને અંતિમ વેગના સરવાળા ભાગ્યા 2 થાય. એટલે આ ક્યારે? અચળ પ્રવેગ માટે. આ ખાસ ધ્યાનમાં રાખીશું. અચળ પ્રવેગ હોય ત્યારે સરેરાશ વેગ v બાર એટલે અહીંયા સરેરાશ વેગ જે v બાર વડે દર્શાવેલો છે v v0/2 જેટલો થાય છે. અને હવે સ્થાનાંતર અહીંયા આપણે x દિશાની ગતિ હોય તો આ d ની જગ્યાએ આ સૂત્રમાં x લખીશું v0t + 1/2 at². કઈ દિશા માટે? x દિશા માટે. અહીંયા x દિશાની ગતિ માટે સ્થાનાંતર મેળવવું હોય તો x = v બાર * t ઉપરથી મળે. હવે આ જે v બાર * t છે આની અંદર આપણે કિંમતો ભરી દઈએ. v બાર ની જગ્યાએ શું ભરી શકાય? તો કે v બાર ની જગ્યાએ v + v0/2 અને t ની જગ્યાએ શું ભરી શકાય? તો તમે જોઈ શકો છો કે t એ આની ઉપરથી શું લખાય? તો આમાં t નો સૂત્ર કરતા કરીએ તો t બરાબર શું બનશે? t = t અહીંયા જતા રહે એ ભાગાકારમાં આવે તો t = v - v0 ભાગ્યા t. એટલે આ t ની વેલ્યુ થઈ. તો t અહીંયા ભરી દઈએ. શું થશે? તો t ની જગ્યાએ v - v0 ભાગ્યા t. ચલો ક્લિયર. t = v - v0/a એ આ સમીકરણમાં ભરી દીધા અને આનું હવે એક સ્ટેપ સાદું રૂપ આપીએ તો x બરાબર v + v0 v - v0. આવો આપણે આગળ ધોરણ 10 માં વિસ્તરણ ને બધું ભણ્યા એની અંદર આવતું હતું કે x + y x - y. તો એની જગ્યાએ શું લખતા હતા? x² - y². તો અહીંયા v² - v02 ભાગાકારમાં 2a. અને આને એક સ્ટેપ આગળ લખીએ તો 2ax બરાબર v² - v02 અને therefore v² = v02 + 2ax. તો અહીંયા તમને ટોટલ 3 સમીકરણ મળે. પહેલું સમીકરણ, બીજા નંબરનું સમીકરણ અને આ ત્રીજા નંબરનું સમીકરણ. આ ત્રણે ત્રણ સમીકરણો એ અચળ પ્રવેગી ગતિ માટેના વેગ, સ્થાનાંતર અને વેગના સંદર્ભના સમીકરણ છે. આના સમય વગરના સમીકરણ તરીકે ઓળખીશું. જ્યારે એક્ઝામ્પલમાં સમય ન આપેલો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. આમાંથી તમે x પણ શોધી શકો, v પણ શોધી શકો, v0 પણ શોધી શકો. એટલે પ્રારંભિક અને અંતિમ વેગ આપેલા હોય ત્યારે આ સૂત્ર વાપરીશું. સમય શોધવા માટે પ્રારંભિક અને અંતિમ વેગ આપેલા હોય, પ્રવેગ આપેલો હોય તો આ વાપરીશું. એટલે આ ત્રણ સમીકરણો વારાફરતી વાપરવાના થાય. એ એક્ઝામ્પલની રકમ ઉપરથી નક્કી થશે કે કયું સમીકરણ વાપરવું. બરાબર? અને એક આ સમીકરણ પણ કોઈ વખતે તમે વાપરી શકો છો. આ સમીકરણને હું આ રીતે લખીશ x = v + v0/2 * t. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે બે વેગો આપી દીધા હોય અને સમય આપી દીધો હોય ત્યારે સ્થાનાંતર શોધવા માટે સીધું જ આ સૂત્ર વાપરી શકાય છે. પણ યાદ રાખીશું કે કયા કિસ્સા માટે છે? માત્ર અચળ પ્રવેગ માટે. આ બધા જ સમીકરણો અચળ પ્રવેગી ગતિના સૂત્રો છે. એટલે અચળ પ્રવેગી ગતિના દાખલા માટે જ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર? એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે.
અને જે પણ એક્ઝામ્પલ હોય એમાં રકમમાં લખેલું છે કે અચળ પ્રવેગ છે, બરાબર, તો એ વખતે જ આ વાપરીશું, બાકી વાપરીશું નહીં. નિયમિત વેગની ગતિ હોય તો સ્થાનાંતર સીધી રીતે મળે. તો એ બધી બાબતો તમે ધ્યાનમાં રાખશો અને નિયમિત ગતિ માટે પ્રવેગ શૂન્ય થઈ જાય છે. એટલે નિયમિત વેગ સાથે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એવી ગતિ માટે પ્રવેગ થાય છે. અહીંયા પર્ટિક્યુલર નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ છે. પ્રવેગી ગતિ પણ કેવી? તો અહીંયા મેં તમને સમજાવ્યું પ્રમાણે પ્રવેગ કેવો રહે છે? દરેક માટે સરખો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કે જે પણ વેલ્યુ રહેતી હોય. આ એક ઉદાહરણ છે, આવી જ વેલ્યુ રહે એવું જરૂરી નથી. અને આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે આનાથી જે વધારાની બાબતો છે એ આપણે નેક્સ્ટ વખતે ચર્ચા કરીશું. આ સમીકરણ તમારે લખી તૈયાર કરવાનો, આખો પ્રશ્ન 2 વખત લખી તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન નેક્સ્ટ વખતે તમને આવડતો હોવો જોઈએ. થેન્ક યુ.